દેશના પ્રયાગરાજમાં ચાલતા મહાકુંભમાં આગ લાગી છે। મહાકુંભમાં આગ લાગતા 180 ટેન્ટ સળગી ઉઠ્યા અને ધડાધડ સિલિન્ડર બ્લાસ્ટ થયા। જો કે 1 કલાકમાં આગ ઉપર કાબુ મેળવી લેવામાં સફળતા મળી છે। સાંજે લગભગ 4:30 વાગે આગ લાગી હતી। આ આગ સેક્ટર 19માં શાસ્ત્રી બ્રિજ પાસે ગીતા પ્રેસ કેમ્પસમાં લાગી હતી। આગમાં ગીતા પ્રેસના 180 ટેન્ટ બળીને ખાખ થઈ ગયા। રસોઈ બનાવતી વખતે સિલિન્ડર ફાટ્યો હતો। આ પછી ઘણા સિલિન્ડર બ્લાસ્ટ થયા। આગ બુઝાવવા માટે 12 ફાયર બ્રિગેડ મોકલવામાં આવ્યા હતા। ફાયર બ્રિગેડે 1 કલાકમાં આગ ઉપર કાબુ મેળવ્યો। એક સંન્યાસીની 1 લાખ રૂપિયાની નોટો બળી ગઈ। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઘટના સ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો। પીએમ નરેન્દ્ર મોદીએ પણ સીએમ યોગીને ફોન કરી અને ઘટનાની સંપૂર્ણ વિગતો મેળવી। ગીતા પ્રેસના ટ્રસ્ટી કૃષ્ણકુમાર ખેમકાએ જણાવ્યું હતું કે લગભગ 180 ટેન્ટ બનાવવામાં આવ્યા હતા અને તેમને ખૂબ જ કાળજીપૂર્વક બનાવવામાં આવ્યા હતા। દરેકને આગ સંબંધિત કોઈ પણ પ્રકારનું કામ કરવાની મનાઈ હતી। જ્યાં અમે સીમા બનાવી હતી ત્યાં અમે તેની બહાર એક પરિભ્રમણ ક્ષેત્ર જાહેર કર્યું હતું। મને ખબર નથી કે વહીવટી તંત્રે તે જગ્યા કોને આપી હતી। તે બાજુથી કંઈક આગમાં અમારી તરફ આવ્યું અને આગ ફેલાઈ ગઈ। અમારું કંઈ જ બચ્યું નહીં, બધું જ નાશ પામ્યું। અમારું રસોડું ટીન શેડનું હતું।